ચૂક્યા છે। આ બે ટીચર આ ધંધામાં આવવા પાછળનું કારણ તમને ખબર છે? આ બે ટીચર આ ધંધામાં આવવાનું મેઇન કારણ છે કે એમની આખી જિંદગી નોકરી કરે તો એમના જીવનના સપના પૂરા થાય એમ નથી। એટલે 1 કરોડના મકાનમાં રહેવાનું સપનું નોકરીમાં પૂરું ના થાય। અહીંયા તો તમે તમારા સપનાને કેલ્ક્યુલેશન મારી દો, તમારા બી સપના જીવનના કમસે કમ હવે પછી પૂરા કરવાના છે ને ઓછામાં ઓછા 2 કરોડ કરતા વધારે નીકળશે। અને 2 કરોડ રૂપિયા તમારે જોઈએ છે તો જે જગ્યાએ મહેનત કરો છો એ જ કરતા રહેશો તો આવશે। અને જો જવાબ ના આવે તો તમારા સામે રસ્તો ખુલી ગયો। આજથી 100% 10 પર 0 ચાંદની મહેનત કરો, તમારા હરેક સપના દોસ્તો અહીંયા આગળ પૂરા કરો ગેરંટી સાથે। नेक्स्ट આપણે આગળની વાત કરીએ। 5 साल के बाद महीने का 1 लाख से 5 लाख का इनकम चाहिए तो क्या करना पड़ेगा? जानने के लिए तैयार हो क्या? यस बोला नहीं साहब, बोलवाती कहता आवे हां कला दोस्तों बोलवाती ना आवे पर कुदरती मर्जी भी तो आवे ना। અને ઉપરવાળાની જે મરજી હશે તો 140 કરોડની વસ્તીમાંથી આપણે આટલા લોકો અહીંયા ભેગા થયા, રાઈટ કે જો ઉપરવાળાની મંજૂરી ના હોય તો આપણે અહીંયા ના શકીએ। કારણ કે કહેવત છે ભગવાનની મરજી વગર લીમડાના પત્તાને હલવાની પણ તાકાત નથી, રાઈટ કે નહીં? ને આપણે 70 કિલોના હોય બેઠા છે અહીં ઉપરવાળાની મરજી છે, રાઈટ કે નહીં? તમારું માઇન્ડ દોસ્તો ઓપન રાખજો હવે આપણે કરવાનું શું। આ બોમ્બેના હરી શેટ્ટીકર બતાવો આ ઇન્ડસ્ટ્રી શરૂઆતથી ત્યારથી કામ કરે। આજે આ પપ્પા છે એમણે ધંધાની શરૂઆત કરી। આજે આ કંપનીના ટોપ રેન્ક ઉપર છે, યાની કે રોયલ ડાયમંડ છે। આખું ગુજરાત એમના ડાઉનમાં આવેલું છે ને આજે આ સાહેબની પર મંથની ઇન્કમ આ ધંધાની અંદર 30 લાખ કરતા વધારે છે, યાની કે દિવસના 1 લાખ। અને એમનો બીજો આઈડિયા એમના દીકરાને આપી દીધો જેનું નામ છે શશાંક શેટ્ટીકર। આજે એમનો શશાંક શેટ્ટીકર છોકરો છે એને જે આઈડિયા કરી આઈડી પણ ડાયમંડ છે, યાની કે એમના છોકરાની પણ આ ધંધામાં પર મંથની ઇન્કમ 20 લાખ થી 30 લાખ રૂપિયા છે। અને એમના છોકરાને જે ગિફ્ટ કરી આજે 1.25 કરોડની BMW ગાડી જે પોતાને ચલાવતા આવડતી નથી। આ કાકા નથી ગાડી આવડતી નથી, બાઇક આવડતી। આ સાહેબને કોઈ વ્હીકલ ચલાવતા આવડતું નથી પણ આજે એમના જોડે 1.25 કરોડની BMW ગાડી પોતાના દીકરાને ગિફ્ટ કરેલી છે। અને આ છોકરાનો બર્થડે હતો, આપણે બર્થડે હોય ને આપણા દીકરાનો, આપણે આપણા દીકરાના બર્થડે શું આલીએ ખબર છે? કેક આલીએ ના આલીએ? બાપા છે બે ભરી ચોકલેટ 20-25 ફૂગા અને બર્થડે વિશ કરી દે, રાઈટ કે નહીં? સાહેબ જ્યારે એમના શશાંકનો બર્થડે હતો ને એમને પપ્પાએ કીધું પપ્પાએ કીધું બેટા શું જોઈએ? કે બાઇક જોઈએ। તો કે લાવી દે। હવે એને જે બાઇક લાવી BMW નું છે, 24 લાખનું બાઇક છે। કેટલાનું બાઇક છે એમના છોકરા જોડે? 24 લાખનું, ફોરેનમાંથી ડિલિવરી કરી। આ બધું ક્યારે થઈ શકે? ખાતામાં કોકો હોય તો થાય, રાઈટ કે નહીં? આપણે કહેવત છે ખૂણો હુજે એમ થાય, ખૂણો હુજવો જોઈએ કે હુજવો જોઈએ, રાઈટ કે નહીં? આમનો ખૂણો હુજે છે કેમ? 10 વર્ષનું પરિણામ આજે કરોડપતિ બનાય, રાઈટ કે નહીં? નેક્સ્ટ ની અંદર એમના જોડે દુબઈમાં મકાન છે દોસ્તો, 4 કરોડનું મકાન દુબઈમાં બાળકને ગિફ્ટ કર્યું। 4 કરોડનું મકાન પોતાના છોકરાને આપી દીધું લઈ અને આજ બી કરોડો રૂપિયાની પ્રોપર્ટી બને। કારણ કે મહિનાની ઇન્કમ દોસ્તો બંને પપ્પા અને દીકરાની ગણો કરીબન 50 થી 60 લાખની આવક છે। આ 50-60 લાખ રૂપિયા મહિને આવતા હોય એ કોણી જઈને ઘર કરે ના કરે? બાકી કરે ના કરે? આવક હોય તો બધું હોય થાય, રાઈટ કે નહીં? સામે ધંધો આપેલા ગુજરાતના નટુભાઈ પટેલ, ધંધો પેલો પટેલામાં થયો, હા અંદરનો પટેલો એડજસ્ટમેન્ટ કરી લીધું, બાકીના લોકો પછી આવ્યા પાછા। આજે નટુભાઈ પટેલ, આ નટુભાઈ પટેલ ગવર્નમેન્ટની નોકરી છોડી દીધી છે દોસ્તો, નોકરી રિઝાઇન કરી બિઝનેસ કર્યો। આજે બિઝનેસના પરિણામ આવી રોયલ ડાયમંડ પર મંથની ઇન્કમ 30 લાખ કરતા વધારે કમાય દોસ્તો। અને એમનો છોકરો સંજય પટેલ આજે એમણે દી એક આઈડી ડાયમંડ માં પોતાના દીકરાને આપ્યો। આજે સંજય પટેલની આ ધંધાની ઇન્કમ 20 થી 25-30 લાખ સુધી જાય છે। એમના જોડે દોસ્તો BMW અને ફોર્ચ્યુનર ગાડી છે। બીજા નંબરની વાત કરીએ આ એમના સગા નાના ભાઈ ગવર્નમેન્ટ ટીચર, આમનું પર મંથની સેલરી 70,000 રૂપિયા। અને એમને પોતાના નાના ભાઈને આરડી પટેલને બિઝનેસ આપ્યો। આરડી પટેલ સાહેબે શિક્ષકની નોકરીને રિઝાઇન કરવા માટે પણ ઓફિસમાં નથી ગયા। ઉપરથી ફોન આવે તો કીધું મારે નોકરી કરવી નહીં, તમારે જો એવું લાગતું મારું ડાયરેક્ટ ફોર્મ સહી કરી નાખી, મારે જોડે ફોર્મને સહી કરવાનો બી ટાઈમ નથી। આજે લોકો ગવર્નમેન્ટની નોકરી માટે લાભ પાડે, હા નોકરી મળી જાય, નોકરી મળી જાય। અહીંયા આગળ ઇન્ડસ્ટ્રીમાં આવે વ્યક્તિ નોકરી શું કરે યાર, જિંદગીભરની ગુલામી। અહીંયા આઝાદભાઈ આરડી પટેલ આજે પર મંથની ડાયમંડ છે, પર મંથની ઇન્કમ કરીબન 20 થી 25 લાખ રૂપિયા કમાય છે।
એમને પોતાનો યશ પટેલ પોતાનો છોકરો છે, આજે એમને ઓડી ગાડી ગિફ્ટ કરેલ છે, ઓડી ગાડી, અને કિંમત છે 280 લાખ રૂપિયા. વિચાર કરો પોતાના દીકરાને કેવી ગિફ્ટ આપે છે ત્યારે. અને આ બિઝનેસ હવે જે ડેવલપર એમના દીકરા કરી રહ્યા છે. આ પ્રકાશ પટેલ મેં તમને બતાવ્યા, આ પાટણના પ્રકાશ પટેલ છે કે એમના પછી આ ધંધામાં આવ્યા. આજે એમના જોડે BMW છે 50 લાખની ગાડી, અને લાયને આ 4 વર્ષ થયા. એમના પછી આ દવાભાઈ પટેલ પાલનપુરના, એમના જોડે મર્સિડીઝ બેન્ઝ છે 40 લાખની ગાડી, આજે આ ગાડી લાયન બી 4 વર્ષ થયા. આ 7 ધોરણ પાસ, આજે મહિને 8 લાખની ઇન્કમ અને 40 લાખની ગાડી, સપના બધા પૂરા થયા જ નથી. કેટલા વર્ષમાં થયા? ખાલી 10 વર્ષમાં. 10 વર્ષનો આ ઇન્ડસ્ટ્રીનો કમાલ છે દોસ્તો. નેક્સ્ટ ની આપણે વાતચીત કરીએ. આ છે બાપુ. બાપુ જેવા હોય પગ ઉપર પગ જણે લોકો પીવાના, રાઈટ? આ છે ઝાલા સાહેબ, બાપુ છે, દરબાર છે એની. આ દોસ્તો ગવર્નમેન્ટની નોકરી કરતા. ગવર્નમેન્ટની નોકરી સાથે એમને બી માઇન્ડ સ્ટાઇલ કરી. આજે આ બી માઇન્ડ સ્ટાઇલ અંદર આઈટીસી લેવલ પર એમના જોડે જે ગાડી છે ને દોસ્તો 45 લાખની રેન્જ રોવર છે. ને બાપુને શોખ છે ઘોડાનો. શાનો શોખ છે? ઘોડાનો. એમના જોડે 2 ઘોડા છે. 2 ઘોડાની કિંમત એક ઘોડાની 5-5 લાખ કરતા વધારે છે. અને એક ઘોડાનો સાહેબે કીધું મારે એક ઘોડાનો દિવસનો ખર્ચો 2000 રૂપિયા આવે. કેટલો આવે? 2000 રૂપિયા. એવી ઘોડાની સેવા કરે છે. કારણ કે બાપુ છે એમનો એક શોખ છે. બીજા નંબર ટી-શર્ટ નાઈક, દોસ્તો ફોર્ચ્યુનર. આજે દવા પીને તમે કહેતા પાલનપુર વાળા, આ પાલનપુર વાળા દવા ભાઈ આ બિઝનેસ જોઈને ઘરે ગયા એટલે પહેલી વાત કોને કરે? ઘરવાળાને કરે ના કરે? ઘરવાળી વાંચી કરી આવો બિઝનેસ છે ને આપણે ચાલુ કર્યો હોય એટલે ઘરવાળી સીધી કોને ફોન કરે તમને ખબર છે? એની બેનને. કે આ કોક નવું લઈને આવ્યા, એટલે એની બેને એના પાસે હાજર કીધું કે આ કોક નવું કરે દવા ભાઈ. એટલે પેલા દિન મળ્યા, આમણે સીધો દવા ભાઈ એમના હગ્ગા હાડું લાવી દીધા ધંધામાં પહેલા. આજે એમના આ સગ્ગા સાધુભાઈ છે અમૃતભાઈ પટેલ, ગઢ ગામના સરપંચ. આપણે તો સરપંચ જોડે મહિલા સ્કૂલમાં સાહેબ સરપંચ આ ધંધામાં આવે, કારણ કે સરપંચ મહિને 25-30 લાખ રૂપિયા કમાવા નહીં કમાવા. આજે આ સરપંચ મોજૂદ હતા ત્યારે આ ધંધામાં આવ્યા. આજે એમના જોડે મર્સિડીઝ ગાડી છે. જો અમની પેલી બેને જો હકી બેનને વાત ના કરી હોત તો એની બેનને પણ મર્સિડીઝ દેવા મળત ના મળત ને. પણ આ કહેવાનું પરિણામ જો આજે 2 બેનો મર્સિડીઝમાં ફરે અને બંને બેનો કરોડપતિ બની ગઈ. તાકાત ઇન્ડસ્ટ્રીની છે દોસ્તો. અંદર બિઝનેસ આપવાનું પરિણામ જો. આ છે આપણે નામ છે આમનું આનંદ પોકર સાહેબ. એમના જોડે બી BMW. આપણે ગુજરાતના રિઝલ્ટ આ તમે તમને વાતચીત કરેલી જ છે. આપણા ગુજરાતના સીટીસી લીડર આ તમને જોવા મળશે. આ તમે ધાનેરાની મીટિંગમાં પણ જોવા મળી શકે. આ ડીસાની મીટિંગમાં જોવા મળશે. આ ફેસ જોઈ લો. આ બધા જ લોકો આ ધંધામાંથી સફળ થઈ રહ્યા. આ બધા નેશનલ ટીમ કોઓર્ડિનેટર, એનટીસી બનેલા બધા અહીંયાના આજુબાજુના ગામડાના લોકો છે. હરેક ગામમાં એક વ્યક્તિ છે. હરેક ગામમાં એક વ્યક્તિ કરોડપતિ આ ઇન્ડસ્ટ્રીમાંથી બનવાની પ્રોસેસમાં છે. અને તમે પણ તમારા ગામના કરોડપતિની પ્રોસેસમાં આવી શકો. આ ઇન્ડસ્ટ્રીમાં આજથી શરૂઆત કરી દેવાની. આજે આ લોકોની ઇન્કમ પર મંથની 1 લાખ, 1.5 લાખથી 2 લાખ સુધીની છે. આજે આ બધા લોકો કેટલું ભણ્યા કોઈ માન્ય નથી. આજે એમની નોકરી કરતા બી સારામાં સારી લાઈફ જીવે અને કોઈની ગુલામી નથી, આઝાદ છે. રોજ પોતાના જોડે વ્હીકલ છે. રોજની ગાડી 100 થી 200 કિલોમીટર ઘુમાવે છે. એન્જોય સાથે ફરવાનું અને લોકોના બિઝનેસ ડેવલપમેન્ટ કરવાનું. કારણ કે આ ધંધો અલગ છે. અહીંયા કર ભરાતો હોય. હવે તમે થોડી હિસ્ટ્રી ઉપર પાછળ જઈએ. હું તમને પાટણના એક પ્રકાશ પટેલ બતાવ્યા જેની 1.25 કરોડની ઇન્કમ છે. તમને લાગે છે આ તો સાહેબ હવા છે ને ત્યારે ધંધામાં આવી ગયા છે. કોઈ નહીં સાહેબ, મિડલ ક્લાસ તમારા મારા જેવા જ હતા. એક્ઝામ્પલ બતાવું તમને એમનું. જ્યારે આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા ને તમને જોડે ખાલી બાઇક હતું. શું હતું? આ ખાલી બાઇકથી જિંદગીની શરૂઆત થઈ ત્યાં ધંધામાં. ને આ બાઇક લઈ LICના વીમા લેવા પડતા. LIC નું કામ કરતા કરતા આ સાહેબ આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા. એના પછી એમને ગાડી બદલી. પછી એમના જોડે અહીંયા મારુતિ આવી, મારુતિ ફંટી. ગાડીના પાંચ પછી ઇન્કમ થઈ એટલે ગાડીમાં આવ્યા. એમની પેઢીની પહેલી ગાડી. વળી ગાડીની અંદર ઇન્કમ કમાણા એમને બીજી બી ગાડી ચેન્જ કરેલી અને એની અંદરથી ઇન્કમ કમાણા. આજે દોસ્તો હોન્ડા સિટી અને આના સાથે સાથે એમના જોડે બીજી જે ગાડી છે એનું નામ છે BMW. બાઇકથી જ શરૂઆત કરેલી છે. તો તમારા જોડે જો બાઇક હોય તો ગભરાતા નહીં. બાઇકમાંથી જ BMW આવે. શેમાંથી આવવાની છે? બાઇકમાંથી જ આવવાની છે. તમે જ્યાં છો ત્યાંથી દોસ્તો સફળ થઈ શકાય છે. હવે આમની જોડે અત્યારે 2 ગાડીઓ મેન્ટેન કરે. એટલે ગાડીઓ મેન્ટેન એ જ કરે જેના ઘરે કોઈ આવક થતી હોય. આજે 10 લાખની ઇન્કમ છે એટલા માટે મેન્ટેન થાય. ને આ એમનો એ ટાઈમનો ફોટો. આ તો મુજે LIC કરતો ને મારી આ પર્સનાલિટી. હું ગગા જેવો દેખાતો હોય, સાહેબ જ કહે છે. બરાબર? મને કોઈ ઇન્ડસ્ટ્રીનો અનુભવ નતો. જ્યારે હું આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી મેં કામ કરવાની શરૂઆત કરી. કામ કરવાની શરૂઆત કરી એટલે આ પર્સનાલિટી આ લોકોને બિઝનેસમાં લાવવાની શરૂઆત કરી. આ પ્રકાશ પટેલ છે, લાલ શર્ટવાળા લાસ્ટ. અને પછી જેમ જેમ કામ કરતા ગયા આજની પર્સનાલિટી દોસ્તો જો.
આજે 25 વર્ષના હતા ને ત્યારની યુવાની એમની આવી હતી, આજે 40 વર્ષની અંદર યુવાની આવી છે. યાની કે નિખાર શેનો છે? પૈસાનો, રાઈટ કે નહીં? ચહેરા ઉપર કેક શેનો આવે? પૈસાનો, રાઈટ કે નહીં? તો આજે એમની લાઈફ હાર્યા છે. ઘણા બધા દેશની અંદર એમણે જે લોકો પ્રવાસ કરી ચૂક્યો છે, એમને જો 21-22 નો ઇન્કમ કે છે 1 કરોડ ને 11 લાખ, 21-22 નું ટીડીએસ રિટર્ન, ને આપણે જોયું એ હતું 22-23 નું ટીડીએસ રિટર્ન 1 કરોડ ને 24 લાખ. યાની કે આજે આ સાહેબની હર વર્ષની ઇન્કમ 1 કરોડ થી 1.25 લાખ રૂપિયા એવરેજ ચાલી રહ્યા, હર વર્ષે 1 કરોડ રૂપિયા દોસ્તોથી કમાય છે. હવે વિચાર કરો આપણે કેમ કરવું જોઈએ માય લાઈફ, કારણ આપણા પર જીવનના મોટા મોટા સપના અચીવ કરવા છે. હવે તમને વાતચીત કરું કેવા કેવા લોકો આ બિઝનેસમાં આવ્યા, તો એમની અંદર વાતચીત કરું. આમનું નામ છે મોહિત ટંડન. આ રેવા મધ્યપ્રદેશથી છે અને એક બિઝનેસમેન છે. આની જે બી ઇન્ડસ્ટ્રી ચાલે છે ને, માય લાઈફ સિવાયની વાતચીત કરીએ ત્યાં આગળ 125 કરોડનું ટર્નઓવર થાય છે એક વર્ષનું. હવે જે માણસ પોતાના 10 ધંધા અલગ અલગ ચલાવતો હોય અને એની અંદર 125 કરોડનું ટર્નઓવર કરતા હોય, તેમાંથી 10% બી કમાય તો કેટલી ઇન્કમ થાય? 10 કરોડ રૂપિયા ઠીક નથી. હવે આ સાહેબ પોતાની લાઈફની અંદર 10 કરોડ રૂપિયા ઓલરેડી કમાતા હતા જ, છતાં એમણે 10 વર્ષ પહેલા આ ઇન્ડસ્ટ્રીની શરૂઆત કરી મોહિત ટંડને. એટલા માટે શરૂઆત કરી કે એમણે કીધું કે યુગ બદલાય છે, આવનારો યુગ ડાયરેક્ટ સેલિંગનો છે. આ યુગની અંદર અમે જો 1.25 કરોડનું ટર્નઓવર કરીએ એનું પાછળનું કારણ છે કે આ ઇન્ડસ્ટ્રીની સ્થાપના મારા દાદાના પરદાદાએ કરી હતી. આજે 3 પેઢીનો બિઝનેસ છે, એટલા માટે આજે કરોડો રૂપિયા કમાઉં છું. પણ આવનારો સમય જે આવે એ ડાયરેક્ટ સેલિંગ યુગનો છે, એટલા માટે મારે પણ મારા આવનારા ભવિષ્ય માટે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરવી છે. એટલા માટે પોતે આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે ને આજે આ મોહિત ટંડન કરોડપતિ હોવા છતાં આજે દોસ્તો આ ઇન્ડસ્ટ્રીમાં ફૂલ ટાઈમ કામ કરી આજે આ ઇન્ડસ્ટ્રીમાં પણ વર્ષની કમસે કમ 3 કરોડની ઇન્કમ કમાતા થઈ જાય. અને આમાં 1 લાખ નહીં કમાતા. તાળી પાડો એ ગુડ છે. આમનો એક જ શબ્દ છે કે જે ઇન્ડસ્ટ્રીમાં હું કામ કરું ત્યાં આગળ મારા જોડે 550 લોકો નોકરી કરે. કેટલા નોકરી કરે છે એમના જોડે? 550 લોકો મારી જોડે નોકરી કરે અને એમનો પગાર કેટલો હું આપું? 5000 થી લઈ અને 2 લાખ સુધી હું પગાર ચૂકવું છું. પણ કોઈને હું કરોડપતિ બનાવતો નહીં. કરોડપતિ તો હું એક જ બનું છું. મારી લાઈફસ્ટાઈલ ઇન્ડસ્ટ્રીની કે એ તાકાત છે, અહીંયા આગળ કરોડપતિ હું તો છું જ, પણ આ ઇન્ડસ્ટ્રીમાં હું હજારો લોકોને કરોડપતિ બનાવવા માંગુ છું. એટલે જ હું મારી લાઈફની સોચ છે. ને આજે એમના ડાઉનની અંદર કરીબન 10 લોકો આઈટીસી બની ચૂક્યા છે અને 10 લોકો કરોડપતિ બનાયા, ઝીરોમાંથી કરોડપતિ બનાયા. ને કયા કયા બનાવ્યા નામ કહું તો ઘણા બધા લોકો સક્સેસ ખાલી મોહિત ટંડનના નિર્ણયથી બનેલા. અને આ વ્યક્તિ એ હસ્તી છે જે સીએમ સાથે સીધી બેઠક કરે. સીએમ સીધા એમના ખુદના ઘરે આવે, સાથે ભોજન કરે, એ હસ્તી છે. અને એ હસ્તી જો આ મારી લાઈફસ્ટાઈલ કરી શકતી હોય તો આપણે વળી કેટલી મોટી હસ્તી છે. કરી શકાય કે ના કરી શકાય? એક્ઝામ્પલ નંબર 2 નામ છે લેબર ટુ માય લાઈફસ્ટાઈલ. આ એક મજદૂરી કરવાવાળા વ્યક્તિ, નામ છે કૃષ્ણારામ રાણા. આની મજદૂરી કરવાનો બોમ્બેમાં કામ કઈ ખબર છે? રોડ ઉપર પથ્થર તોડવા, અને પથ્થર તોડવામાં 200 રૂપિયા દિવસની મજૂરી, અને રોડ ઉપર જ પડદાનો ટેન્ટ બનાવીને જિંદગી ગુજારવી. આ વ્યક્તિની લાઈફ ને આ એનો એ સમયનો ફોટો હાથમાં થોડો પણ છે. અને એ સમયે પથ્થર તોડતા નોકરી કરતા વ્યક્તિ, મજદૂરી કરતા વ્યક્તિ મારી લાઈફની શરૂઆત કરે છે દોસ્તો. અને 10 વર્ષ મહેનત કરવાનું પરિણામ આજની જિંદગી તમને આમને જોઈ શકો. આજની જિંદગી એ કૃષ્ણા રાણાની આવી છે. અને આજે જે વ્યક્તિ દાડે 200 રૂપિયા કમાવાળો વ્યક્તિ આજે મારી લાઈફના અઠવાડિયે 2 લાખ ને 10,000 રૂપિયા કમાઈ દો. ઇન્ડસ્ટ્રીમાં તાકાત છે. તો હાઈ ક્લાસ મારી લાઈફસ્ટાઈલ કરે ને લો ક્લાસ બી મારી લાઈફસ્ટાઈલ કરે. હાઈ ક્લાસ કરોડપતિ બી આ ધંધામાં કરોડો રૂપિયા કમાય અને લો ક્લાસ વ્યક્તિ પણ મારી લાઈફસ્ટાઈલમાં કરોડો રૂપિયા કમાય. તો સંબંધ બધાનો એક સરખો છે કે નહીં આ ઇન્ડસ્ટ્રીમાં? તક બધાને એક માટે એક જેવી છે કે નથી? તો આજે શું બંને એક્ઝામ્પલ આપ્યા, મિડલ ક્લાસના બી આપ્યા અને હાઈ ક્લાસનો પણ એક્ઝામ્પલ આપ્યું. અને આમ તો તમે સાંભળી શકો, નો ટેન્શન. યુટ્યુબમાં લખો મોહિત ટંડન મારી લાઈફસ્ટાઈલ, બધું સાંભળવા મળશે. કૃષ્ણારામ માય લાઈફસ્ટાઈલ લખો, આની આખી હિસ્ટ્રી તમને સાંભળવા. કે હું બતાવું છું વિડિયો તો ટાઈમ પણ જાય. તમારે આના વિડિયો જોવાના જેથી કે તમને ખબર પડે કે જો આ એક પથ્થર તોડવાનો વ્યક્તિ જો અઠવાડિયે 2 લાખ 10,000 કમાઈ શકે તો હું બી કમાઈ શકું. સિમ્પલ રસ્તો બધા માટે સેમ છે. આ છે સાહેબ ડોક્ટર મોહનન કેરળના. હિન્દી આવડતો નથી.
એક જ ભાષા આવડે, કેનેડિયન ભાષા. અને એમને આ ડોક્ટર છે, આજની પર્સનાલિટી આ છે, પણ જ્યારે એમણે ડિગ્રી લીધી ને ત્યારની પર્સનાલિટી આવી. આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા ત્યારે એમની લાઈફસ્ટાઈલ આવી હતી આ સાહેબ મોહનની. આજે એમની લાઈફસ્ટાઈલ આવે છે, મારી લાઈફસ્ટાઈલ પોતે શું છે, ડાયમંડ છે. આજે પર મંથની ઇન્કમ 25 થી 30 લાખ કરતા વધારે છે દોસ્તો. અને આજે આ વ્યક્તિની આજે હમણાં સપનાનું મકાન બનાવ્યું. એમણે કયું મકાન બનાવ્યું? સપનાનું મકાન બનાવ્યું ડોક્ટર સાહેબે. અને આ મકાનનું ઓપનિંગ કર્યું ને તો આ કંપનીના માલિક ખુદ એમના મકાનનું ઉદ્ઘાટન માટે ગયા. એમનું મકાન છે અને આ મકાનની કિંમત કેટલી લખી છે એમણે? કોણ વાંચી શકે છે? 12 કરોડનું રહેવાનું મકાન બનાવ્યું સાહેબ. મારી લાઈફસ્ટાઈલની તાકાત છે. આપણે 1 કરોડના મકાનનું સપનું પૂરું કરીએ તો ગામની અંદર સમાજની અંદર વટ પડવાનું ચાલુ થઈ જાય. ના થઈ જાય. અહીંયા આગળ દોસ્તો 12 કરોડનું લોકો મકાન બનાવે છે. અને આજે લાઈફ એકદમ એન્જોય 100% ફ્રી થઈ ચૂક્યા છે. કારણ કે આપણા ટીમની અંદર અનેક લોકો ક્રિએશન થઈ ચૂક્યા દોસ્તો. બીજા નંબર વાંચી લો, ચંચળ રસ્તોગી. ચંચળ રસ્તોગી કેટલાનું મકાન બનાવ્યું? વંચાય છે કઈ? કેટલું? 21 કરોડનો ફ્લેટ લીધો. શું લીધો છે? ફ્લેટ. અને આ ફ્લેટ છે બંબઈની અંદર. બંબઈની અંદર જે ફ્લેટ છે ટાવર ઓફ માઇલેજ, પાવર ઓફ માઇલેજ સ્ટાઇલ, જેની અંદર એમણે જે ફ્લેટ પરચેસ કર્યો જેની કિંમત 21 કરોડ રૂપિયા. અને આ ચંચળ રસ્તોગી સાહેબનું કહેવું એવું છે કે હું જે ફ્લેટમાં રહું ને એમાં એક બાજુ નીચે યુવરાજ સિંહ અને ઉપર વિરાટ કોહલી. જ્યાં નંબર 1 જે પ્રોફેશનલ વ્યક્તિ કહેવાય, જે ક્રિકેટની અંદર બાદશાહ કહેવાય, એવા વ્યક્તિ જે ફ્લેટની અંદર 21 કરોડ 25 કરોડનો ફ્લેટ લઈ શકે ને એ જ જગ્યાએ એક માઇલેજનો ડિસ્ટ્રીબ્યુટર પણ રહી શકે. દોસ્તો આઈએમએસ સાબિત કરી બતાવી. 21 કરોડનો ફ્લેટ લીધો છે. તાકાત માઇલેજના રૂપિયા. માઇલેજની તાકાત છે. અને આ વ્યક્તિ આટલા પૈસા કેમ કમાણા તમને ખબર છે? એના પાછળનો રાજ જો તમને. આ વ્યક્તિ 11 આઈડી ઉપર કામ કરે. કેટલી આઈડી ઉપર કામ કરે? 11 આઈડી છે આની. અને હર આઈડી ઉપર શું આવે ખબર છે? અઠવાડિયે 2 લાખ ખર્ચ, અઠવાડિયે 2 લાખ ખર્ચ, અઠવાડિયે 2 લાખ ખર્ચ, અઠવાડિયે 2 લાખ. 11 આઈડીમાં 2 લાખ ખર્ચ અઠવાડિયે આવે તો એક અઠવાડિયાના કેટલા થયા સાહેબ? 11 તો 22, 22 ને 23 લાખ ને 40,000 રૂપિયા આવે સાહેબને. કેટલા સમયના આવે? અઠવાડિયાના. મહિનાના કેટલા થયા? 1 કરોડ. 12 મહિનાના કેટલા થયા? 12 કરોડ. આ એક વર્ષમાં 12 કરોડ રૂપિયા કમાતો હોય. એક વર્ષમાં 12 કરોડ રૂપિયા કમાતો કોણી મકાન દરેક ના કરે. તાકાત માઇલેજ છે. તમને ખબર છે આ વ્યક્તિ શું કરતો એના જીવનમાં? બોમ્બેમાં રિક્ષા ડ્રાઈવર. બોમ્બેનો રિક્ષા ડ્રાઈવર. તાકાત જો ક્યાંથી ક્યાં માણસો પહોંચ્યા છે. આ ઇન્ડસ્ટ્રી આપણા બધાને તક આપે દોસ્તો. ક્યો કરના છે માય લાઈફ સ્ટાઈલ ને 5 થી 10 વર્ષ કેમ કરવાનું છે. આ રાતોરાત 1 વર્ષમાં કરોડપતિ ના બના, 2 વર્ષમાં ના બના, 3 વર્ષમાં ના બના, 5 વર્ષમાં ના બના. અહીંયા આગળ 10 વર્ષમાં કે એક વખત દવાખો તમારા જીવનનો આ ઇન્ડસ્ટ્રીમાં કાઢી નાખો દોસ્તો. તમે પણ એ કરી બતાવી શકો છો જેને તમે સપના પણ જોયા નથી, તમે આજ સુધી કલ્પના પણ કરી નથી. આવા રિઝલ્ટ અનેક આપું તમને. આ કોણ છે? આ કોણ છે સાહેબ? ટીચર છે. ટીચર રાઈટ કે નહીં? આ મેડમ જે ટીચિંગ કરવા માટે જાય છે, છોકરાને ભણાવવા માટે જાય છે, આ બેન સમાજ સેવા કરે છે. બોલો જવાબ તો. હા, સમાજ સેવા. નોકરી કરે છે. શું કરે છે? નોકરી. હવે આમની જે નોકરી છે એમાં એમને જે ભૂઈ રહેવાનું, મહેનત કરવાની. મહેનત કરવી પડે ના કરવી પડે ભાઈ? 10 થી 5 રોજ જવું પડે ના જવું પડે? રોજ એકનું એક કામ કરવું પડે ના કરવું પડે? આ એમ કે સાહેબ 12 મહિના જાવે આ ચોપડીઓ બદલવા ન ચાલે. એકનું એક ભણવાનું. રોજ એકનું એક. આ રોજ એકનું એક જ ભણાવ. ને આખી જિંદગી ભણાવવાના. એકનું એક કામ કરવાના. આખી જિંદગીના એમને સેલરી મળવાની છે મહિનાની 60,000, 70,000, 80,000. રાઈટ કે નહીં? પણ એમને શું આપવાનો સમય? આ મહેનત કરશે ત્યારે ઇન્કમ આવવાની દોસ્તો. અમને કોઈ સિક્યુરિટી નથી છતાં પણ મહેનત કરવાના. કેમ? આજે ફિક્સ થઈ ચૂક્યું, આજે 60,000 આવવાના. એના માટે આખી જિંદગી જીવવાની. પણ એમને કરવાનું શું છે? મહેનત. વગર મહેનતે કશું મળતું નથી. ટીચર બી મહેનત કરે છે નથી કરતા ને લિમિટેડ ઇન્કમ કમાય નહીં કમાતા. નેક્સ્ટ નંબર આપણે આગળ જઈએ. આ કોણ છે?
કોણ છે? વકીલ. આ વકીલ બની જાય એટલે પૈસા ઘરે ગુતાવતા આવવાના ચાલુ થઈ જાય. વકીલાત કરવી પડે ના કરવી પડે? ખાચું જૂઠું જૂઠું ના ખાચું ધપું પડે ના કરવું પડે? બધું કરવું પડે ના કરવું પડે? કાળું ધોળું કરે ત્યારે વકીલ રહેવાય, રાઈટ કે? તો વકીલ બી પોતે મહેનત કરે તો પૈસા આવે કે એમને આવે? મહેનત કરે ત્યારે, રાઈટ કે? અને એ બી સમય આવે દોસ્તો, રાત દિવસ મહેનત કરે. કેવી કરે? રાત અને દિવસ. ત્યારે દોસ્તો એમના ઘરે આવક આવે. એક એજ્યુકેશન લીધા પછી, એક ડિગ્રી મેળવ્યા પછી પણ મહેનત તો કરવી પડે છે. અને મહેનત કર્યા પછી આવક કેવી આવે છે? લિમિટેડ. આમની જે આપણા જે કામ શૈલી કેવી ચાલે છે એ પ્રમાણેની આવક, રાઈટ કે? નેક્સ્ટ ની અંદર પ્રોફેશનની વાત કરી. આ કોણ છે? કોણ દેખાય? આપણા બધાના ઘરે છે યાર 10 ફૂટ વાળી લેડી, રાઈટ કે? સાચું કહો, આ લેડીઝ લગ્ન કરી કોઈના ઘરે જાય એને તો દિવાળીની રજા આવી આપણે એમ કીધું કે આપણે એક અઠવાડિયું હોલિડે, જમવાનું બંધ, તમે ફ્રી, એવું તેમ કીધું. તહેવારના દિવસે પણ ઓન ડ્યુટી પર હોય કે ના હોય? રાત દિવસ કામ કરે છે નથી કરતી? પોતાના આપણે પગાર માંગી, સેલરી માંગી, એમણે કીધું કે ફિક્સ કરો મહિને 25,000 રૂપિયા, નકર તમારું બંધ. આવું કહે છે. મહેનત કરે કે નહીં કરતી? આજે વગર ઇન્કમે બી એમની મહેનત ચાલુ છે નથી, કારણ એમને પોતાના પરિવારની જવાબદારી છે, રાઈટ કે? એમની જવાબદારી નિભાવે છે. તો એ બી શું કરે છે? કામ કરે છે. શું કરે છે? ત્યારે કામ કરે છે. કામ કરવાથી જ જીવનમાં આગળ વધી શકાય. હવે આ બી લેડી શું કરે છે? કામ કરે, પણ આ કામની સાથે સાથે મારી લાઈફસ્ટાઈલ પણ કરે. આ સ્માર્ટ લેડી છે. ઘરનું બી કામ કરે અને બહારનું પણ કામકાજ કરે. ઘણી બધી લેડીઝ નોકરી કરતી હોય, કરે છે નથી કરતી? એ લેડીઝ ડબલ રોલ ભજવે નહીં ભરતી? ઘરનું બી કામ કરે અને નોકરી પણ કરે, રાઈટ કે નહીં? તો આજે આપણે ગામડાની અંદર લેડીઝ શું કરે? એ બધા બે ડબલ રોલ જ છે. પશુપાલનનું કરે અને ઘરનું કામ કરે, ખરે કે નહીં કરતું? રાઈટ કે નહીં? કોઈ ગવર્મેન્ટની નોકરી છે, કોઈ પ્રાઇવેટ નોકરી છે, કોઈ ખેતી કરાવે, કોઈ પશુપાલનનું કરાવે અને ઘરનું કામ પણ કરે. તો અહીંયા આગળ આ બી લોકો શું કરે? મહેનત કરે. જોશો, મહેનત વગર ક્યાંય કશું મળતું નથી. હું તમને એ સાબિત કરવા માંગુ. આ મહેનત બધા કરે પણ એનું પરિણામ 10 વર્ષ પછી શું